પાણી શબ્દ માત્ર મહારાષ્ટ્રના મરાઠાવાડના લોકો માટે જ નહીં પરંતુ ગુજરાતના આંતરિયાળ ગામડામાં વસતા લોકોના ચહેરા પર પણ આનંદની લાગણી લાવવા પૂરતો છે। અત્યાર સુધી જ લાતુરમાં જ પાણીનો પ્રશ્ન દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ આજે ગુજરાતના ગ્રામીણજનો પણ પાણી મેળવવા અધીરા બન્યા છે। આ દ્રશ્યો લાતુરના નહીં પરંતુ પોરબંદરના ગામડાના છે, જ્યાં પાણી મેળવવા માટે આકરી હાલાકી વેઠવી પડે છે। પોરબંદર શહેરમાં તો તંત્ર દ્વારા પાણીની અછતવાળા વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે। જો કે લોકોને માત્ર બે ડોલ કે માંડ ઘડો પાણી જ ભાગે આવે છે, અને પોરબંદરમાં આવી જ પાણીની તંગી વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા છે। પોરબંદરને ખેડાલા અને ખંભાલા ડેમમાંથી પાણી મળે છે। જો કે ગરમીની આ સિઝનમાં ડેમના તળિયા દેખાઈ ગયા છે, જેથી તંત્ર માટે પણ પાણીની પારાયણ શરૂ થઈ છે। જો કે હાલ નર્મદા નદીની કેનાલમાંથી બંને ડેમમાં પાણી ભરવામાં આવે છે। પોરબંદર શહેરને દરરોજ 25 મિલિયન લીટર પાણીની જરૂર છે। જો કે લોકોને મળે છે માત્ર 10 મિલિયન લીટર પાણી। ગાંધીજીએ આમ તો ખપ પૂરતું પાણી વાપરવાની સલાહ આપી હતી। જો કે ગાંધીના ગામમાં લોકો માટે બાપુની આ સલાહ જ પાણીના પ્રશ્નનો સાચો ઉકેલ બન્યો હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।